नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગુજરાતી અગાઉ આપણે પ્રકરણ 1 વૈષ્ણવ જંતુ તેને કહીએ તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે ગુજરાતી વિષયનું બીજું પ્રકરણ રેસનો ઘોડો, જેના લેખિકા છે વર્ષા અડાલજા। આ એક નવલિકા છે, અર્થાત કે ટૂંકી વાર્તા છે। વર્ષા અડાલજા કે જેમણે ગાંઠ છૂટ્યાની વેળા, અણસા, ખરી પહેલો ટપકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ જેવી નવકથાઓ આપી છે। એ સાંજની ઉંમર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ એમના વાર્તા સંગ્રહો છે। અહીંયા એમણે એમના વાર્તા સંગ્રહમાંની એક વાર્તા અજય આ જોજે હું આવી જેમાં આપણે બધા જાણીએ છીએ કે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે, જ્યાં જુઓ ત્યાં રેસ લાગી છે, સતત બધા દોડતા રહે છે। હરીફાઈની સ્પર્ધા, જેના કારણે આજે ઘણી બધી યુનિવર્સિટી, ઘણી બધી વિદ્યા શાખાઓ અને ઘણા બધા કોર્સિસ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બેરોજગારીનું પ્રમાણ વધુ છે। ક્વોલિટીવાળા આજે વિદ્યાર્થીઓ જે છે એ પ્રાપ્ત ઓછા થાય છે। તેમ છતાંય આપણે બધા જાણીએ છીએ કે મોટા ભાગે આપણે તો ગ્રામીણ વિસ્તારમાં ભણીએ છીએ, પણ શહેરી વિસ્તારની અંદર જાણે કે એક રેસ લાગી હોય એમ બાળકોને સ્કૂલમાંથી ટ્યુશનમાંથી અલગ અલગ પ્રકારના ક્લાસીસ, કરાટે ક્લાસ, તબલા ક્લાસ, સ્વિમિંગ ક્લાસ, અને જાણે કે બાળકને બાળક નહીં પરંતુ વાલીઓ એમને સુપરમેન ગણે છે। એ સુપરમેનનો અવતાર હોય એમ એનામાં બધી જ કળા, બધી જ આવડત હોય એવું અનિવાર્ય બની જાય છે। ડાન્સ ઇન્ડિયા ડાન્સથી માંડીને ઘણી બધી સિંગિંગની, ડાન્સિંગની કોમ્પિટિશન થઈ, બધા ટીવી ઉપર જુઓ છો, એટલે બાળકને જાણે બધું જ આવડી જાય અને બધું બધામાં પારંગત થઈ જાય એ રીતે, પણ પછી એ બાળક થાકી જાય છે, એ બાળક થાકી જાય છે, એ બાળક લાગણીઓ ભૂલી જાય છે, એ બાળક કુટુંબના સંસ્કારો જે છે એ સંસ્કારોનું સિંચન એનામાં થતું નથી, જેના કારણે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે। અહીંયા આપણી જે વાર્તા છે એ વાર્તાની અંદર વિનુ કાકા, એમની પત્ની મંજુ કાકી અને એમનો દીકરો સૌરભ, બીજી બાજુ બીજું જે કુટુંબ છે એ સંજયભાઈનું, એમના પત્ની રીનાબહેન, એમનો દીકરો અંકિત, અને ભવિષ્યની અંદર જ્યારે મોટો થાય છે ત્યારે એની પત્ની નંદા અને એનો નાનકડો દીકરો યશ, અને સંજયભાઈ અને રીનાબહેન ની દીકરી ફોર્મ એટલે કે અંકિતની બહેન, જે તમારી સામે સ્પષ્ટ રીતે મૂકેલા છે। હવે આપણે એની વાત કરીએ તમને કે અહીંયા વિનુ કાકા જે છે એ વિનુ કાકા બહુ ખંતીલા, મહેનતુ અને જિજ્ઞાસાવાદી બતાવવામાં આવે છે કે જેઓ પોતાના દીકરા સૌરભની સાથે સાથે અંકિતને પણ ભણાવે છે। નાનપણમાં પ્લાસ્ટિકની ગન લઈ અને જ્યારે અંકિત બેઠો હોય છે એને સમજાવે છે કે ઊંચું નિશાન તાક, જીવનમાં એમ કે ક્યારે નીચું નિશાન તાકીશ નહીં, લક્ષ્ય હંમેશા ઊંચો રાખવું એમ સમજાવે છે। પણ બાળક અંકિત જે છે એ સમજતો નથી। ઊંચું નિશાન એટલે કેવો, આ ઝુમ્મર ઉપર તાકવું કે એમ નહીં, પણ એ સમજાવે કે જીવનમાં લક્ષ્ય ખૂબ જ ઊંચું રાખવું, અને એમ કે ભાઈ સામાન્ય તો બધા ભણે, સામાન્ય બધા જીવે, પણ આપણે કંઈક અલગ થવાનું છે, આપણે એટલા બધા હોશિયાર થવાનું છે, સ્પર્ધાની અંદર ભાગ લઈને ગોલ્ડ મેડલ લેવાના છે, ટીવી અખબારની અંદર તમારું ઇન્ટરવ્યુ આવે તો એમ કે શું વાત છે, ક્યાં વાત છે, એ પ્રકારનું ભણતર, એ પ્રકારે આપણે આગળ આવવાનું છે। પણ હવે નાનકડો અંકિત કંઈ સમજે ન સમજે, પણ આવી બધી સલાહ શીખામણ સતત એ વિનુ કાકા એને આપતા હતા। એમના પુત્ર સૌરભને પણ
અને એમને ઘરની બહાર ન જવા દે, અન્ય બાળકો જોડે રમવા ના દે, એમને ચોકલેટની, આઈસ્ક્રીમની આવી બધી લાલસા આપી અને ઘરમાં જ રાખે, એમને ઘરમાં અભ્યાસ કરાવે, એમને કાર્ટૂન કે અન્ય ફિલ્મો ન જોવા દે, પરંતુ નેશનલ જિયોગ્રાફી કે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ડિસ્કવરી એવી ચેનલો જોવા દે. એટલે ઓછું ભણેલા એમના પત્ની જે મંજુ કાકી છે એ ઘણી વખત ગુસ્સે થાય કે તમે આ બાળકને તો મશીન બનાવી દેશો, શું કરી મૂકશો એમને રમવા જવા દો, બીજા છોકરાઓ જોડે ભણવા દો, પણ એ ના પાડી દેતા કે ના, એનાથી એમને શું પ્રાપ્ત થવાનું છે રમીને, બસ. એટલે મંજુથી કહેતા કે ભાઈ એમને આનંદ પ્રાપ્ત થશે, નિર્ભેદ, નિર્દોષ, નિર્ભય જે ભળતું નથી તેવું, અને જેમાં દોષ નથી તે નિર્દોષ એવો આનંદ પ્રાપ્ત થશે. ઘણી વખત મંજુ કાકી ગુસ્સે થતા કે વિનુ કાકા કહેતા કે એમને આનંદ જ છે ને, અહીંયા એવો જો કેટલા આનંદથી ભણે છે. એટલે મંજુભાઈ કહેતા કે આનંદ એ આનંદ ભણવાનો કે એ આનંદ બેસી રહેવાનો કે જોવાનો નથી, એ આનંદ તો તમારી જે લાલસા આપેલી છે પેલી ચોકલેટ કે આઈસ્ક્રીમ એનો આનંદ છે. એટલે ઘણી વાર મંજુ કાકીએ ગુસ્સે થતા, પરંતુ વિનુ કાકા કહેતા કે ના, મૂર્તિને તો કંડારવી જ પડે અને હરીફાઈનો જવાનો છે અને એમાં આગળ આવવું પડે, સતત દોડતા જ રહેવું પડે. આમ ને આમ આગળ ચાલ્યું ત્યારે ઘણી વખત મંજુભાઈ કહેતા કે ભાઈ એવું ના હોય, ગરીબનો છોકરો આગળ આવે. તમે ના જોયું છાપામાં આવ્યું હતું કે ભાઈ ગરીબનો છોકરો જે છે એ એસએસસીનું પરિણામ આવ્યું અને ઝૂંપડપટ્ટીમાં છોકરો જે છે એ પહેલો નંબર આવ્યો, આગળ આવ્યો. પણ આ વિનુ કાકા માને નહીં. સૌરભના કોમ્પ્યુટર ક્લાસ કરાવવાની વાત થઈ, સાથે સાથે અંકિતના પણ કોમ્પ્યુટર ક્લાસ કરાવવાની વાત થઈ. અહીંયા બીજા જે પાત્રો છે બીજું કુટુંબ સંજયભાઈ અને નીનાભાઈ એ તો ખૂબ ખુશ હતા કે આપણને બહુ સારા પાડોશી મળ્યા છે કે જે એમના દીકરાની સાથે સાથે આપણા દીકરાનું પણ ભવિષ્ય ઉજાળશે, એમને ભણાવે છે, આપણે કોઈ ચિંતા રહેતી નથી. એટલે એ પણ તૈયાર થઈ ગયા કે ભાઈ કંઈ વાંધો નહીં બીજું કાકા, તમે કહો છો તો કોમ્પ્યુટરના ક્લાસ જે છે એ સૌરભની સાથે સાથે અમે અંકિતને પણ મોકલીશું. આમ નીનાબહેન ગરીબ બાળકોને ભણાવવા માટે જતા અને વિના મૂલ્યે એમને ભણાવતા. પરંતુ હવે સ્વાભાવિક વસ્તુ છે કે મધ્યમ વર્ગીય કુટુંબ, આવક ઓછી અને પૈસાની ખેંચતાણના કારણે એમણે ગરીબ બાળકોને ભણાવવાનું બંધ કર્યું અને ટ્યુશન શરૂ કરી અને કમાણી કરી અને પોતાના બાળકના કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે એમણે આવું ઉમદા કામ છોડી દીધું. ધીમે ધીમે અહીંયા વાર્તા જે છે આગળ વધતી જાય છે. સૌરભની સાથે સાથે અંકિતનું પણ ઘડતર થશે એમ સમજી અને સંજયભાઈ અને નીનાબહેન બંને ખૂબ ખુશ છે. પરંતુ ઘણી વખત મંજુ કાકી નીનાબહેનને મળતા અને કહેતા કે આવા નાના કુંડા બાળકો જે છે એમના ઉપર ટાંકણા કોટી ચૂંટીને એમને બિચારાને શી પીડા થતી છે, પણ એવું કોઈ સમજતું નથી. જ્યારે નીનાબહેન એમને સમજાવતા કે મારી કોઈ ઇન્ડસ્ટ્રી કે મારો દીકરો સીધે સીધો એસી ઓફિસમાં બેસે એવું કંઈ છે નહીં, એટલે મહેનત તો કરાવવી પડશે. મંજુ કાકીની આંખમાં આંસુ આવી જતું. તેઓ કહેતા કે હું પણ એની માં છું, દુશ્મન નથી, પણ બાપ અને દીકરો બંને આ ભણતરની વાતો બસ એમનામાં જ રચા પચા રહે છે. મને તો સાવ જાણે કે અળગી જ કરી મૂકી છે, અલગ જ ગણે છે. હું તો જાણે કંઈ સમજતી જ ના હોય. આપણે ઘણી કંઈ જોઈએ છીએ કે માતા ઓછું ભણેલી હોય તો બાળક એને કે મમ્મી તને કંઈ ખબર ના પડે. ઘણી વખત એમના પિતા પણ એમ કે તને કંઈ ખ્યાલ ના આવે, તને કંઈ ખબર ના પડે, તું ચૂપ બેસી જા, તું બંધ થઈ જા. આ જ રીતે મંજુ કાકીને એવોર્ડ કરતા રહે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બંને સ્ત્રીઓ બેઠી હોય ત્યારે નીનાબહેન સમજાવે ના ના એવું નથી, વિનુ કાકાને તમારા પ્રત્યે ખૂબ જ લાગણી છે, ચિંતા ના કરો અને બધું ઠીક થઈ જશે. આમ મંજુ કાકીને સમજાવે છે. એમના ઘરની નજીકમાં એક નાનકડો બગીચો છે જ્યાં ઘણીવાર આ સંજયભાઈ અને નીનાબહેન પોતાના દીકરા અંકિતને લઈ અને એને રમવા માટે લઈ જતા. ત્યાં લક્ષણી, હિંચકા અને એમાં એ રમીને ખૂબ આનંદ એને પ્રાપ્ત થતો. પરંતુ ઘણા સમયથી તેઓ એમને લઈ નહોતા ગયા. એટલે એમને વિચાર આવ્યો કે આજે તો અંકિતને આપણે બગીચામાં લઈ જઈએ. સાડી પહેરીને તૈયાર થાય છે ત્યાં વળી ઘરે ઘંટડી વાગતા અંકિતાબેન સોય મિત્રો, સંજયભાઈ અને નીના
દેખાતું નથી, એટલે એને પૂછે છે કે બેટા તને શું થયું છે, અને જુએ છે તો એનું શરીર ગરમ છે અને તાવ આવે છે. અહીંયા એને દવા આપી અને એને ઊંઘાડી દે છે. આ બાજુ વિનુ કાકા અને સૌરભ તૈયાર થઈને આવે છે કે ચાલો કોમ્પ્યુટર ક્લાસનો સમય થઈ ગયો છે, તમે અંકિતને મોકલો. પરંતુ ના પાડે છે કે ના, મારો દીકરો આજે બીમાર છે, એને તાવ આવ્યો છે, તો તમે દવા આપી છે ને તો એક કામ કરો ને, મોકલી દો તો મટી જશે, એને મોકલી દો. ત્યારે સ્પષ્ટ નીનાબેન ના પાડી દે છે કે ના, આજે હું મારા દીકરાને નહીં મોકલું અને કાલે શાળામાં પણ એ નહીં આવે. ત્યારે કહે છે ના એવું ના કરાય, તમે બાળકને માયકાંડો કરી મૂકશો, એના ભવિષ્યનો સવાલ છે, એને કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો. ત્યારે તેઓ આડા ઉભા રહી જાય છે અને સ્પષ્ટ ના પાડી દે છે કે ના, હું મારા દીકરાને મોકલીશ નહીં. વિનુ કાકાને થોડું ખોટું લાગે છે, તેઓ ગુસ્સે થાય છે, પરંતુ ત્યાંથી ચાલ્યા જાય છે. થોડી વાર પછી જુએ છે તો ટીવીનો અવાજ સંભળાય છે. અંકિત ટીવી જોવા બેઠો છે. એની માતા નીનાબેન પૂછે છે કે બેટા તને સારું થઈ ગયું? કે હા, મને સારું છે, હવે કંઈ તકલીફ નથી. અને પછી બધા બગીચામાં જાય છે. અંકિત હરખાય છે, આનંદથી એ રમે છે અને ત્યારબાદ પાછો ભરે છે. કોમ્પ્યુટર ક્લાસની પરીક્ષા થાય છે. પરીક્ષાની અંદર અહીંયા અંકિત માંડ પાસ થાય છે અને સૌરભ જે છે એ પ્રથમ નંબરે આવે છે, એટલે સર્ટિફિકેટ ઓફ મેરિટ પ્રાપ્ત થાય છે. અને વિનુ કાકાને લડવા માટેનું એક કારણ મળી જાય છે અને વિનુ કાકા કહે છે કે આ બધું તમારા લાગનું પરિણામ છે. ત્યારે સ્પષ્ટપણે નીનાબેન કહે છે કે મારે હવે કોમ્પ્યુટર ક્લાસ કરાવવા નથી. કેમ નથી કરાવવા? તો નથી કરાવવા, એ ભવિષ્યમાં જ્યારે મોટો થશે પછી એને ગમશે અને યોગ્ય લાગશે અને પસંદ પડશે ત્યારે એની રીતે ભણશે, પણ મારે અત્યારે એને ભણાવવો નથી. ધીમે ધીમે વિનુ કાકાને વધારે ગુસ્સો આવે છે, પરંતુ વધારે તો તેઓ કંઈ કહી શકે તેમ નથી, કારણ કે દીકરો એમનો પોતાનોથી પારકો છે. અને સંજય પણ નીનાબેન ઉપર ગુસ્સે થાય છે કે તું તારા દીકરાનું ભવિષ્ય જે છે એ બરબાદ કરી નાખીશ, આ રીતે લાડ ન કરીશ. પરંતુ એ નીનાબહેન સંજય એમના પતિને સમજાવે છે કે જો તમારે કંઈક આપવું હોય તો કે હા, હું કોઈ પણ વસ્તુને આપવા માટે તૈયાર છું, તું માગે એ પણ મોંઘી ના હોવી જોઈએ. એટલે કે તમારે રોકડા ચૂકવવાના નથી, પરંતુ જો તમે એને આપવા માંગતા હો તો એને એનું બાળપણ, એને એનું શૈશવ આપો. શૈશવ એટલે કે બાળપણ. અને એની સાથે ધીમે ધીમે સંજયને પણ ખ્યાલ આવી જાય છે. વિનુ કાકા તેમ છતાંય આ અંકિતને છોડતા નથી. જ્યારે સૌરભને ભણાવવા માટે બેસે ત્યારે અંકિતને ખાસ બોલાવે છે. ધીમે ધીમે એમનો ગુસ્સો વધતો જાય છે. જો અંકિતને કોઈ બાબતમાં સમજણ ન પડે તો ગુસ્સો કરી અને એને ધમકાવે છે અને એના કારણે અંકિતને હવે વિનુ કાકા પાસે જવું નથી, એમની પાસે એને ભણવું નથી, એટલે સ્પષ્ટપણે ના પાડી દે છે. હવે રવિવારના દિવસે દરિયા કિનારે આ નીનાબહેન, સંજયભાઈ, અંકિત એ ત્રણેય કુટુંબ, એમના ત્રણેય જે સભ્યો છે, કુટુંબના સભ્યો, એ સાથે એ દરિયા કિનારે ફરવા જાય છે. ત્યારે આઈસ્ક્રીમ ખાતા ખાતા, પાણીમાં ભીંજાતા, આનંદ લેતો અંકિત જે છે એને પૂછવામાં આવે છે કે બેટા તને વિનુ કાકા જોડે ભણવું ગમતું નથી, તારે ભણવું નથી? ત્યારે સ્પષ્ટપણે કહી દે છે કે મને વિનુ કાકા જરાય ગમતા નથી. અને આઘાત અને ધિક્કાર સાથે તેઓ જોઈ રહે છે અંકિતને. પણ પછીથી ખ્યાલ આવે છે, મંજુ કાકી એમને કહે છે કે તમે તમારા દીકરાને મારા વર એટલે કે વિનુ કાકા જોડે ભણવા ન મોકલો, કારણ કે હું પણ ઘણીવાર જોઉં છું કે એ અંકિતને ઉતારી પાડે છે, એમને વારંવાર ધમકાવે છે અને બાળક બિચારો કુમળો જીવ જે છે એને પીડા થાય છે. એટલે છેવટે નીનાબહેન વિનુ કાકાને ત્યાં અંકિતને મોકલતા નથી. એમને એમ કે એની રીતે ધીમે ધીમે ભણશે. અહીંયા સૌરભ જે છે એ શાળાનો શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વિદ્યાર્થી બને છે. એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય છે. પરિણામે એ પહેલો નંબર આવે છે. જ્યારે અંકિત જે છે એ અંકિતને 7મા નંબરે પાસ થાય છે. એને
ઓછા આવે છે, પરંતુ તેમ છતાંય એના મા બાપ એને લડતાથી એને હિલ સ્ટેશને ફરવા લઈ જાય છે, એને રામાયણ અને મહાભારત જેવા ઉત્તમ ધાર્મિક પુસ્તકો આપે છે અને એ જ રીતે અંકિતમાં સંસ્કારોનું સિંચન થતું રહે છે. એ પુસ્તકોને બબ્બે વાર વાંચી જાય છે અને ત્યારબાદ એવું બને છે કે સૌરભ અને અંકિતના વર્ગ જે છે એ જુદા જુદા થઈ જાય છે, જેથી નીનાબહેનને થોડો હાશકારો થાય છે. આમ કરતાં કરતાં ધીમે ધીમે અંકિત મોટો થતો જાય છે અને એ પોતાનું કામ પોતાની રીતે કરતો રહે છે. ઘરમાં મદદ પણ કરાવે છે. સાંજની રસોઈ હોય, એની માતા નીનાબહેન થાકેલી હોય તો ઘરના કામકાજમાં પોતાનું હોમવર્ક પણ કરે છે અને સાથે સાથે એની માતાને પણ સાચવે છે, કામકાજમાં મદદ કરે છે. એક જ બિલ્ડિંગમાં હોવા છતાં પણ હવે ધીમે ધીમે વિનુ કાકાનું કુટુંબ અને અહીંયા સંજયભાઈનું કુટુંબ જે છે એટલે કે અંકિત અને સૌરભ એ ખાસ મળતા નથી, ઓછા મળે છે અને વિનુ કાકા પણ ગુસ્સે હોવાના કારણે તેઓ પણ એમની સાથેનો સંબંધ જે છે એ થોડો ઓછો કરી નાખે છે. સમય જતાં નીનાબહેનને બીજી દીકરી અવતરે છે, જેનું નામ અહીંયા સ્પષ્ટપણે લખેલું છે ફોરમ. પોતાની નાની બહેનને સંભાળવામાં, એની કાળજી લેવામાં, પોતાની માતાને મદદ કરવામાં સતત અંકિત જે છે એ પાવરધો છે. એ પોતાની દીકરી એટલે કે નીનાબહેનની દીકરી અને એની બહેન ફોરમ એનું ખૂબ જ ધ્યાન રાખે છે, લાડકોડથી એને ઉછેરે છે. સમય આગળ વધતો રહે છે અને બને છે એવું કે એ વર્ષે ઘરના કામમાં ફોરમની કેળવણી કરવામાં, જેના કારણે અંકિત એ 31મા નંબરે પાસ થાય છે. એક દિવસ સાંજે મંજુ કાકી છાનીમાની કેક લઈ અને વિનુ કાકા એને ખબર પડે એ રીતે આવે છે અને બંને સુખ દુઃખની વાતો કરે છે. ફોરમ બીમાર પડી ત્યારે કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે આ બધા જ પ્રસંગોની અંદર અંકિત સતત એ પોતાની માતાની સાથે રહે છે. એસએસસીમાં સૌરભને 92 એટલે કે 92% આવે છે, જ્યારે અંકિતને માત્ર 68% આવે છે. અંકિત કોમર્સમાં એડમિશન લે છે, જ્યારે સૌરભ જે છે એ સાયન્સમાં એડમિશન લે છે. તેમ છતાંય સંજય આ અંકિતને કિંમતી સરસ મજાની ઘડિયાળ ભેટ આપે છે અને એક દિવસ એને કહે છે કે બેટા, તું માત્ર ડિગ્રીઓ મેળવે એ મહત્વનું નથી, પણ તું એક ઉત્તમ નાગરિક, એક ઉત્તમ ઉમદા માણસ બને એ જરૂરી છે. હવે સમય વીતતા 11 વર્ષ પછી અંકિત એક બેંકની અંદર સરસ મજાની નોકરી કરતો હોય છે અને એની સાથે જ નોકરી કરતી નંદા નામની યુવતી સાથે એના લગ્ન થાય છે. બંનેનું જીવન સરસ મજાનું ચાલે છે. ફોરમ પણ ધીમે ધીમે મોટી થાય છે અને એ બીએસસીનો અભ્યાસ કરતી હોય છે. સંજયની કિડની ફેલ થવાના કારણે સંજયનું મૃત્યુ થાય છે. ત્યારે અંકિત જે છે એ મા અને પોતાની બેન એટલે કે ફોરમ બંનેને સાચવી લે છે. સરસ મજાનું નાનું કુટુંબ. અંકિત, એની પત્ની નંદા અને એનો નાનો બાળક યશ એ એક બગીચાની અંદર હિંચકા ખાવા માટે જાય છે. યશ ખૂબ જ આનંદથી હિંચકા ખાતો હોય છે. આ બાજુ સૌરભ જે છે એ ભણી ગણી અને મોટો ડૉક્ટર બને છે. અમેરિકાની અંદર એ ડૉક્ટર બની ગયો હોય છે. એની પોતાની મોટી હોસ્પિટલ હોય છે. ખૂબ જ સુખી હોય છે. એનો બંગલો, કાર, મોટર, ચાકર. પરંતુ હવે ખરી વાત આવે છે. એના માતા પિતાને મળવા માટે, એમને સાચવવા એ સૌરભ પાસે હવે સમય નથી. એ એમને ખાસ ત્યાં બોલાવતો નથી. શરૂમાં હોશભેર તેઓ અમેરિકા એટલે કે વિનુ કાકા અને મંજુ કાકી ગયા, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેઓ ત્યાં જતા નથી, કારણ કે કદાચ એમના દીકરાનું વર્તન એમના પ્રત્યે સારું નથી. પરંતુ આ બાજુ આજે અંકિત છે એ હવે આ ઘરડા થયેલા વિનુ કાકા અને મંજુ કાકીને પણ સાચવે છે, એમની સાર સંભાળ કરે છે, એમની તમામ પ્રકારે મદદ કરતો હોય છે. હવે આ જ રીતે જ્યારે બગીચાની અંદર વિનુ કાકા અને
કાકીને ઘૂંટણનો દુખાવો થયો છે, ફોરમનો હાથ પકડીને તેઓ ધીમે ધીમે ચાલતા હોય છે, બગીચો ખાલી ખમ છે, અંધકાર છવાયેલો છે, અંકિત કાકાનો હાથ પકડીને એમને ઢાળે છે, એ પણ એમની મદદ કરતો હોય છે અને કહે છે કે ચાલો વિનુ કાકા ઘરે જઈએ. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળને જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું એટલે એનો અર્થ એ છે કે મેં મારા દીકરાને માત્ર ને માત્ર મશીન બનાવીને એને અભ્યાસ કરાવીને સક્સેસ તો કર્યો, ડૉક્ટર તો થયો, પરંતુ એનામાં સંસ્કારોનું સિંચન જે છે, એનામાં લાગણી, હું, પ્રેમ એ હું એને આપી શક્યો નહીં. એનું એમને દુઃખ છે. એટલે આ પ્રકારે આપણે બધા સમજીએ કે ભણતરનું ચોક્કસ મહત્વ છે. નો ડાઉટ કોમ્પિટિશન ગજબની હાઈ છે, પણ તેમ છતાંય સાથે સાથે પોતાના મા બાપ, પોતાના સ્વજનો, પોતાના સગાવાલા પ્રત્યેની તમારી લાગણી, કુટુંબ જીવન તમારું જે છે એ શ્રેષ્ઠ કેવી રીતે બને, તમે એક આદર્શ વ્યક્તિ કઈ રીતે બનો, તમારામાં સંસ્કારોનું સિંચન પણ એટલું જ જરૂરી છે જેટલું જરૂરી ભણતર છે. એટલે આદર્શ વ્યક્તિ, એક ઉત્તમ વ્યક્તિ, એક ઉમદા માનવી આજે મળતા નથી, એ બનવું એની અગત્યતા આ પાઠની